નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબ ના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓસીસી ના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીનું ધોરણ 10 ભાગ 1 ની અંદરથી ચેપ્ટર નંબર 1 નું સોલ્યુશન લઈને હું એટલે કે અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. હવે નિશ્ચિત થઈ જાઓ, સંપૂર્ણ સ્વ અધ્યયન પોથી તમારા માટે સોલ્યુશન સાથે તમને લોકોને ઓસીસી ના એકલૌતા પ્લેટફોર્મ પરથી તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમારા સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની અંદર અમે તમારા માટે મસ્ત મસ્ત વિડીયો લાવતા રહીએ. તો વિદ્યાર્થી મિત્રો, જોડાવા માટે ચોક્કસથી આજે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, સ્વાધ્યાયન પોથી વાસ્તવિક સંખ્યા આપણું ચેપ્ટર નંબર 1. અને હા, જો એક અગત્યની બાબત કઈ છે, સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સાથે તમે મેળવવા માંગતા હોય ને તો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વાસ્તવિક સંખ્યાઓ, જેની અંદર વિભાગ એની અંદર પહેલો જે હેતુલક્ષી પ્રશ્ન આપણને આપવામાં આવેલો છે કે નીચેના પ્રશ્નોના જવાબ માટે કૌંસમાં સાચો વિકલ્પ લખવાનો છે. તો ચાલો, કૌંસની અંદર સાચો વિકલ્પ આપણે લખવાનો છે. અહીંયા તમને લોકોને આપેલા છે 35 અને કેટલા આપેલા છે 15. આ તમને આપેલા છે. તો 35 અને 15 નો ગુસ્સા તમારે શોધવાનો છે. તો 15 ના આપણે લોકો ભાગ કરીશું તો 5 તેરી 15 થઈ જશે અને 35 ના આપણે ભાગ કરીશું તો 7 પંચાને 35 થઈ જશે. હવે આપેલી સંખ્યાના અવયવોમાં જે અવયવ સામાન્ય હોય તેમાં સૌથી નાની ઘાત વાળા અવયવનો ગુણાકાર એને ગુસ્સા કહેવાય. તો અહીંયા 5 અને 5 આ સામાન્ય અવયવ મળે છે, તો આનો ગુસ્સા તમને કેટલો મળી જશે? તો કે 5 મળી જશે. તો અહીંયા ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. ઓપ્શન નંબર એ તમારો અહીંયા ગુસ્સા સાચો જવાબ આવશે. ચાલો, રેડી? ચાલો, તો એના પરથી આપણે આગળ વધીએ. તો અહીંયા ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે. રેડી? નેક્સ્ટ આપણે લોકો કામ કરીશું એની અંદર. ચાલો, તો એના માટે આપણે સેવ કરીને કામ કરવું પડશે. તો અહીંયા ઓપ્શન નંબર એ ગુસ્સા કેટલો મળી ગયો આપણને? 5. નેક્સ્ટ હેતુલક્ષી તરફ જઈએ. 180 અને 40 બરાબર લસ્સા તમારા લોકોએ શોધવાનો છે. તો લસ્સા માટે આપણે શું કામ કરવાનું? પહેલા 180 ના ભાગ જોવા જઈએ તો 180 ના ભાગ આપણા માટે અહીંયા થઈ જશે 180. રેડી? 2 વડે ભાગ ચલાવીએ 90, 2 વડે ચલાવીએ 45, અહીંયા હવે 3 વડે ચાલે એટલે 15 તેરી. રેડી? 3 વડે એટલે 5 અને 5 એકા કેટલા થઈ ગયા? 5. તો આના ભાગલા મળી ગયા આપણને 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 અને 40 ના ભાગ વિદ્યાર્થી મિત્રો આપણને મળશે. એના માટે પણ આપણે લોકોએ આ રીતે જ કામ કરવું પડશે. તો 20, 2 10, 2 5 અને 5 એકા 5. તો અહીંયા 2 નો ઘન ગુણ્યા 5 થઈ જશે. ચાલો, લસ્સા માટે શું ધ્યાન રાખવાનું? આપેલી સંખ્યાના અવયવોમાં જો સામાન્ય હોય તો સૌથી મોટી ઘાત વાળું એટલે 2 ની 3 ઘાત થઈ ગયું. રેડી? 5 આવી ગયા અને બાકી રહેલા તમામ પદોનો ગુણાકાર તો 3 ની 2 ઘાત થઈ ગયું. તો અહીંયા 8, 8 પંચા 40 અને 40 ગુણ્યા તમારે કેટલા કરવાના છે? તો કે 9 કરવાના છે. તો 9 ચોક 36 એટલે 360 વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવશે. ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ છે. ઓપ્શન નંબર સી તમારો આની અંદર સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો મળી જશે. તો આ બાબતનો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. તો કે અહીંયા તમને માટે ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ આવશે. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ. તો નેક્સ્ટ દાખલામાં ત્રીજા નંબરનો દાખલો તમને લોકોને અહીંયા આપવામાં આવેલો છે કે બે સંખ્યાઓનો ગુસ્સા 7 છે. ગુણાકાર તમને 168 આપેલો છે. તો લસ્સા કેટલો થાય? હવે આના માટે મોસ્ટ આઈએમપી આ ફરજિયાત માટે પરીક્ષા માટે તૈયાર કરી નાખજો. આ તમને વસ્તુ પૂછાવાની શક્યતા રહેલી છે. તો અહીંયા તમારે લોકોએ આ રીતેનું સૂત્ર લાગશે: ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. આ રીતેનું સૂત્ર લાગશે.
લસા ગુણ્યા ગુસ્સા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર. ગુણાકાર આપણને આપી દીધો છે 168, એટલે 168. તો લસા માટે શું થઈ જશે? તો કે લસા માટે થઈ જશે બે પૂર્ણાંકોનો ગુણાકાર છેદમાં ગુસ્સા થઈ જશે. ગુસ્સા તો બે પૂર્ણાંકોનો ગુણાકાર એટલે 168 ને એને ભાગ્યા કેટલા થઈ ગયા? 7. ચાલો 7 દુ 14. એડી બે કોની આગળ આવે છે? 24 ની આગળ આવે છે. આ ભાગ લાગતો હશે, ચેક થઈ જાય ડાયરેક્ટ જ. અને કેટલા વધ્યા? તો કે 2 વધ્યા 28. તો અહીંયા 4 એટલે 24 તમારો ભાગ આવી ગયો. એડી તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 24 તમારો જવાબ મળી જશે. તો અહીંયા ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ છે. ઓપ્શન નંબર એ તમારો અહીંયા સાચો જવાબ છે. રેડી? તો અહીંયા આ રીતે તમારા લોકોએ કામ કરવાનું છે. અગત્યના હેતુલક્ષી પ્રશ્ન છે, ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકો, 4 ક્રમિક ધન પૂર્ણાંકો એટલે આપણા માટે કેવા થઈ ગયા? તો કે 1, 2, 3 અને 4. આનો ગુણાકાર કરો, કેટલા વડે વિભાજ્ય છે? તો એ તમારી ડાયરેક્ટ જવાબ મળી જશે. અહીંયા જેટલી સંખ્યા લખેલી હોય ને એટલી સંખ્યાનો શરૂઆતથી પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો. કોઈ ટેન્શન વગર કામ થઈ જાય. 12 તેરી 4 તેરી 12 અને 12 દુ 24. આમાં જવાબ તમારો કેટલો મળી જશે વિદ્યાર્થી મિત્રો? તો કે આની અંદર જવાબ તમને ઓપ્શન નંબર સી એટલે કે 24 મળી જશે. રેડી? અને આની ઉપરથી ઘણા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન તમારા માટે આપણે લોકોએ તૈયાર કરેલા છે. રેડી? જે તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જશે. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ હેતુલક્ષી પ્રશ્ન. બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો જ છે તો ગુસ્સા કેટલો થાય? જો લસા તેના ગુણાકાર જેટલો જ હોય ને તો ગુસ્સા તમારું નિશ્ચિત છે કે ગુસ્સા તમારો 1 થઈ જાય. ગુસ્સા કેટલો થઈ જાય? 1 થઈ જાય. તો અહીંયા ગુસ્સા તમારો 1 આવશે. આ થિયરિકલ કામ કહેવાય. એની અંદર ઓપ્શન નંબર એ તમારો અહીંયા સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ. તો કે પી ક્યુ અને આર અવિભાજ્ય સંખ્યા છે. પી ક્યુ અને આર તમારા માટે અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો લસા કેટલો થાય? લસા એના ગુણાકાર જેટલો જ થાય. આ લાઈન ખાસ કરીને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ માટે ખાસ અગત્યની લાઈન છે અને બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય ને એવી મસ્ત મજાની લાઈન છે. તો લસા કેટલો થાય? તો કે એના ગુણાકાર જેટલો થાય. તો ઓપ્શન નંબર એ તમારો અહીંયા સાચો જવાબ આવશે. તો આમાં પણ ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ આવશે. ચાલો 7મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. જો બે ધન પૂર્ણાંકો p અને q બરાબર, તમને અહીંયા p બરાબર આપેલું છે, b અને q આપેલા છે અને p બરાબર તમને લોકોને a b નો સ્ક્વેર અને q બરાબર તમને લોકોને એનો ઘન b સ્વરૂપમાં દર્શાવે છે. તો જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો લસા કેટલો થાય? આપેલી સંખ્યા, આને અવયવો કહેવાય. આપેલી સંખ્યાના અવયવોમાં સમાન હોય તો અથવા સામાન્ય હોય તો સૌથી મોટી ઘાત વાળું એની 3 ઘાત અને b નો વર્ગ તમારો જવાબ આવશે. એની 3 ઘાત અને b નો વર્ગ ક્યાં છે ઓપ્શન? તો કે ઓપ્શન નંબર સી વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આની અંદર આવી જશે. તો અહીંયા તમને લોકોને સોલ્યુશનના ભાગરૂપી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમારા જવાબ તમને કઈ રીતેના પ્રાપ્ત થાય છે. રેડી? ચાલો નેક્સ્ટ. 17, 23 અને 29. બાપુ લોઢે લીટો મારીને લઈ લેજો. રેડી? આપણને સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 3 જે આપેલો છે એડી પૂછાય ને પૂછાય જ છે. 8, 9 અને 25. પછી તમારા માટે 17, 23 અને 29 બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો. 12, 15 અને 21 એ પણ ખરા. તો અહીંયા તમને લોકોને આપેલી સંખ્યા અવિભાજ્ય સંખ્યા આપેલી છે. આથી અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસ્સા કેટલો થઈ જાય? તો કે ગુસ્સા તમને 1 મળી જાય. કેટલો મળશે? 1 ગુસ્સા તમને મળી જશે. ચાલો તો અહીંયા ગુસ્સા આપણો 1 થઈ જશે. તો અહીંયા 1 આપણો જવાબ આવશે. રેડી? ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ દાખલો જોઈએ. 60 ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખો. તો 60 ને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવાનું છે. તો આ તો ક્યારેય શક્ય બને જ નહીં. કેમ? તો કે 3 દુ 6 અને 5 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 25. 25 ગુણ્યા 6 કરો તો તમને 150 મળે. કેન્સલ. રેડી? 2 નો વર્ગ. તો કે અહીંયા 2 નો વર્ગ 4, 4 તેરી 12, 12 પંચા
60. તો આ ઓપ્શન નંબર બી તમારો અહીંયા સાચો જવાબ છે એટલે અહીંયા બી ઓપ્શન તમારો ફરી વખત આવશે. અથવા તમે 60 ને આવી રીતે પણ ભાગ કરી શકો. 2 અહીંયા કેટલા આવ્યા 30, 2 કેટલા આવ્યા આપણા માટે 15, અહીંયા 3 થઈ ગયા, અહીંયા કેટલા આવી ગયા 5 અને 5 એકા કેટલા થઈ ગયા 5. તો 60 ના ભાગ તમને 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 મળી જશે. તો ઓપ્શન નંબર બી તમારો અહીંયા સાચો જવાબ છે. રેડી? અને બોર્ડની પરીક્ષાની અંદર આ વર્ષે જ તમને લોકોને જે પૂછાયેલું હતું જેની અંદર 1080 ના તમારે લોકોએ આવી રીતે ભાગલા પાડી અને જવાબ મેળવવાનો પૂછાઈ ગયેલો છે. ચાલો 10મા નંબરનો હેતુલક્ષી, વાહ જોરદાર અવયવ વૃક્ષ પૂછી નાખ્યું, મજા જ આવી ગઈ. ચાલો હવે જો અહીંયા તમારે નીચેથી ઉપરની તરફ જાઓ ને, નીચેથી ક્યાં જાઓ ઉપરની તરફ જાઓ તો ગુણાકાર કરવાનો અને ઉપરથી નીચેની તરફ આવો તો તમારે લોકોએ ભાગાકાર કરવાનો. આમાં x મેળવવા માટે આપણે નીચેથી ઉપરની તરફ જઈએ તો અહીંયા થઈ ગયું આપણા માટે 25 ગુણ્યા 2. 25 ગુણ્યા 2 એટલે આપણને કેટલા મળી ગયા તો કે 25 ગુણ્યા 2 એટલે આપણને મળી જશે ત્યાં 50 અને અહીંયા 25 ભાગ્યા 5 એટલે આપણને કેટલા મળી ગયા તો કે 25 ભાગ્યા 5 એટલે આપણને મળી ગયા અહીંયા 5. હવે આપણે મેળવવાનું છે x પ્લસ y. તો x પ્લસ y બરાબર આપણા માટે થઈ જશે 50 પ્લસ 5. 50 પ્લસ 5 એટલે આપણા માટે મળી ગયા 55. રેડી? 55 અહીંયા આપણને લોકોને મળી જાય છે. તો અહીંયા આપણો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થઈ જશે. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ આવશે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર. જો સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશને માટે અસમય સંખ્યા જ મળે. શું મળશે? અસમય સંખ્યા જ મળે. એટલે કે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ છે. ઓપ્શન નંબર એ અસમય સંખ્યા જ મળે. અસમય સંખ્યા તમારો સાચો જવાબ મળી જશે. આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા અસમય સંખ્યા છે? આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા તમારા માટે અસમય સંખ્યા છે? તો વર્ગમૂળ 7 તમારા માટે અસમય સંખ્યા છે. કારણ કે આમાં તમને 9 મળી જશે, આમાં તમે લોકો ભાગ ઉડાડશો એટલે તમને લોકોને 2 મળી જશે, અહીંયા તમારા 2 ના છેદમાં 3 મળી જશે. આ તમામે તમામ સંખ્યા સમય છે, જ્યારે ઓપ્શન નંબર સી તમારા માટે કેવો છે? અસમય સંખ્યા છે. 13મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન અહીંયા તમારા માટે થઈ ગયું 2 વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 3 એટલે આપણા માટે થઈ જશે 3 વર્ગમૂળ 3. રેડી? તો અહીંયા ઓપ્શન નંબર સી આપણને સાચો જવાબ આપેલો છે. ઓપ્શન નંબર સી આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો 14મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. ચાલો આ પણ અસમય સંખ્યા છે, આ પણ અસમય સંખ્યા છે અને આ પણ અસમય સંખ્યા છે. તો વર્ગમૂળની અંદર જ્યારે તમને પૂર્ણ વર્ગ સંખ્યા આપે, પૂર્ણ વર્ગ સંખ્યા જ્યારે વર્ગમૂળની અંદર આપેલી હોય ત્યારે મળતી સંખ્યા હંમેશને માટે સમય સંખ્યા હોય. સમય સંખ્યા જ મળે આપણને લોકોને. તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. રેડી? ચાલો 15મા નંબરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારા માટે આવી ગયો. હવે આ પ્રશ્ન 9મા ધોરણની અંદર હતા ને ત્યારે સોલ્વ કરતા હતા. અહીંયા તમને કાઉન્સ કેટલા આપ્યા તો કે 2 આપ્યા. કાઉન્સની અંદર રહેલા પદો કેવા તો કે સમાન, અંદરની નિશાની કેવી તો કે જુદી જુદી. તો આપણે શું કરવાનું? કાઉન્સનો વર્ગ પ્લસ કાઉન્સનો વર્ગ. રેડી? તો અહીંયા વર્ગમૂળ 3, અહીંયા વર્ગમૂળ 2. ચાલો 3 માંથી 2 ને બાદ કરો તો મળી કેટલા ગયા? 1. હવે 1 કેવી સંખ્યા છે? પૂર્ણાંક છે તો કે યસ પૂર્ણાંક સંખ્યા છે. તો ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ આવશે. ચાલો તો ઓપ્શન નંબર એ તમારો અહીંયા સાચો જવાબ આવી જાય. વિદ્યાર્થી મિત્રો 16મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરતા હતા અને વચ્ચે એક મસ્ત મજાની માહિતી આવી ગઈ. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના વર્ષને બોર્ડનું ગુડ વર્ષ, એકદમ સુવર્ણ વર્ષ બનાવવા માંગતા હોય તો ઓસીસી તમારા માટે લાવી ચૂક્યું છે બ્રહ્માસ્ત્ર બેચ. રેડી? કોઈ પણ ગુજરાતનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય અને સારા શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ઓસીસી ના પ્લેટફોર્મ પર દરેક વિષયની બ્રહ્માસ્ત્ર બેચ લાવી ચૂકેલા છીએ, જેની અંદર તમને ગણિત પર સબ્જેક્ટ માત્ર ને માત્ર
₹499 વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિજ્ઞાન પણ માત્ર ને માત્ર 499 SS ઇંગ્લિશ પણ માત્ર ને માત્ર 499 છે. તો વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તમને બોર્ડના પેપર વગેરે વગેરે રેકોર્ડિંગ પ્લસ લાઈવ લેક્ચર વગેરે વગેરે વસ્તુ PDF તમને મળી જશે. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી માટેના પણ પેપર સેટ અને તેના સોલ્યુશન પણ ખરા. વિદ્યાર્થી મિત્રો, આપણા OCC ના પ્લેટફોર્મ પરથી બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર તમને આ બધી વસ્તુ મળી જવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન્ટ થઈ ગયા છે. તમે બાકી છો તો તમે વ્યવસ્થિત રીતે અહીંયા 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો અને ચોક્કસથી આજે જ વિદ્યાર્થી મિત્રો આ ઓફરનો લાભ ઉઠાવી લેજો અને જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની મસ્ત વસ્તુ છે. 4 કોર્સ ભેગા કરી લ્યો ને તો 2000 નો વટે. 2000 નો વટે, નો વટે ને નો વટે. ગુજરાતની સસ્તામાં સસ્તી અને સારામાં સારી A1 ક્વોલિટીની અને ટોપ કરાવે ને એવી બેચ એટલે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ. જોડાઈ જજો. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમારા માટે આપેલું છે 15 અને 35. તો અહીંયા આપણે 15 ના ભાગલા કરીએ તો 5 તેરી 15 થાય. 35 ના ભાગલા કરીએ તો 5 સત્તા 35 થાય. આપેલી સંખ્યાના અવયવોમાં એટલે આપણે લસા શોધવાનો છે. આપેલી સંખ્યાના અવયવોમાં જો સામાન્ય હોય તો તેમાં સૌથી નાની ઘાત વાળું, તો આમાં કોઈ સામાન્ય છે એટલે 5, એટલે 5 ના 5 ગુણ્યા 3 અને અહીંયા 7. તો કે 7 તેરી 21 અને 21 પંચા એટલે કેટલા થઈ ગયા? 105. અથવા 5 તેરી 15 અને 15 પંચા 15 ગુણ્યા 7 કરી નાખો એટલે તમારો લોકોનો જવાબ આવી જાય. અહીંયા 21 ગુણ્યા કેટલા કરી નાખો? 5. તો અહીંયા થઈ ગયું તમારા માટે 105. તમારો આન્સર આવી જશે. ચાલો, તો આની અંદર આન્સર આવશે 105. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ. આપણે ગુસ્સા શોધવાનો છે 15, 24 અને 40 નો. તો 15 ના ભાગ થઈ જશે 5 તેરી 15. રેડી? 24 ના ભાગ થઈ જશે 2 નો ઘન ગુણ્યા કેટલા? તો કે 3. 40 ના ભાગલા આપણે જોશું તો વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને મળી જશે 40 ના ભાગની અંદર 40, 2, 20, 2, 10, 2, 5, 5, 1. રેડી? તો અહીંયા થઈ ગયું 2 નો ઘન ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 5 થઈ ગયા. ચાલો, હવે ગુસ્સા આપણે શોધવાનો છે. આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય અવયવો કોઈ અવયવ તમને જોવા મળે છે? તો કે સામાન્ય અવયવ કોઈ નથી. ત્રણેય સંખ્યામાં જોવાનું. સામાન્ય અવયવ કોઈ નથી. તો આનો ગુસ્સા કેટલો થઈ જાય? તો કે ગુસ્સા તમારા માટે 1 મળી જાય છે. તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં રાખજો. અટવાડી દે એવી વસ્તુ તમને લોકોને આપવામાં આવેલી હતી. અહીંયા લસા શોધવાનો છે 35 અને 42 નો. તો 35 ના ભાગલા થઈ જશે 5 સત્તા 35 અને 42 ના ભાગ વિદ્યાર્થી મિત્રો થઈ જશે 3 ગુણ્યા 2 ગુણ્યા 7. રેડી? હવે લસા આપણે શોધવાનો છે. તો અહીંયા થઈ ગયું આપણા માટે 6 ગુણ્યા 7 ગુણ્યા 5 આપણા માટે થઈ જશે 6 પંચાને 30 અને 7 તેરી 21, 210 આપણને લોકોને લસા મળે છે. તો અહીંયા 210 આપણા માટે લસા થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ખાલી જગ્યાની અંદર કામ કરવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ. 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. તો 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 2 વડે વિભાજ્ય છે. 2 ક્રમિક ધન પૂર્ણાંકો એટલે 1 અને 2, એને બેને ગુણાકાર કરીને જે જવાબ આવે એ તમારો આન્સર. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વસ્તુમાં જોઈએ તો અહીંયા તમારા માટે નેક્સ્ટ 20મા નંબરની ખાલી જગ્યા તમને આપેલી છે કે 2 સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો છે. તો ગુસ્સા કેટલો થાય? આગળ પણ આ ખાલી જગ્યા આવી ગયેલી છે. આનો ગુસ્સા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 1. કેટલો થઈ જશે? 1. તો આ ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે લોકોએ દર્શાવવાનું છે. અને આ હેતુલક્ષી પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી વસ્તુ છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 4 થાય. પહેલા તો આપણે એ નક્કી કરી નાખીએ આની અંદર કે નાનામાં નાની, ચાલો, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો અવિભાજ્ય સંખ્યા
અહીંયા આપણને લોકોને મળી જશે 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ તો કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા આપણને મળી ગઈ 4 એટલે એનો થઈ ગયો મતલબ આવો 2 નો વર્ગ ચાલો લસ્સા ગોતવાનો છે તો લસ્સા માટે આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો સૌથી મોટી ઘાત વાળું તો 2 ની કેટલી ઘાત થઈ ગઈ 2 તો અહીંયા તમને લોકોને મળી ગયા 4 તો વિધાન કેવું છે વિધાન આપણા માટે ખરું છે રેડી ચાલો નેક્સ્ટ 23 અને 33 નો ગુસ્સા 2 થાય તો કોઈ દિવસ શક્ય ન બને વિદ્યાર્થી મિત્રો 23 અને 33 નો ગુસ્સા તો અહીંયા 23 તમને આપેલા છે અને અહીંયા 33 આપેલા છે 11 13 રેડી અને 23 તો અવિભાજ્ય સંખ્યા છે એટલે 23 એકા 23 તો ગુસ્સા બે નો 1 થાય 2 તો થાય જ નહીં તો વિધાન કેવું છે ખોટું છે ચાલો નેક્સ્ટ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસ્સા a અલ્પવિરામ b ગુણ્યા લસા a અલ્પવિરામ b બરાબર a ગુણ્યા b થાય વિધાન સત્ય છે વિદ્યાર્થી મિત્રો રેડી અને આ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી વસ્તુ છે ખાસ ધ્યાનમાં લઈ લેજો રેડી અને નોટ ડાઉન કરી લેજો ચાલો લસા 10 20 અને 30 નો લસા કેટલો થાય તો 10 20 અને 30 નો લસા એટલે 10 તો 10 એકા 10 ચાલો 20 તો અહીંયા થઈ ગયું તમારા માટે 10 દુ 20 અને 30 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 તેરી 30 હાલો આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તેવા એમાં સૌથી મોટી ઘાત વાળા તો લસા અહીંયા કેટલો થઈ જશે લસા થઈ ગયો આપણા માટે 10 ગુણ્યા બાકી રહેલા તમામ પદોનો ગુણાકાર તો 2 ગુણ્યા 3 તો અહીંયા વધી વધીને આપણને લસા કેટલો મળી જાય 60 મળી જાય રેડી તો અહીંયા 60 આવે તો વિધાન કેવું છે અહીંયા ખોટું છે કારણ કે આપણને લસા એનો 6000 આપેલો છે જેથી વિધાન ખોટું છે 25 નંબરનો ગુસ્સા 5 અલ્પવિરામ 15 બરાબર 10 થાય હવે અહીંયા નાની સંખ્યા તમને આપેલી તો 5 નો શું થઈ ગયું તો કે 5 એકા 5 15 ના કેટલા થઈ જાય તો કે 15 ના થઈ જાય તમારા માટે 5 તેરી 15 રેડી હવે ગુસ્સા કેટલો થઈ જશે તો આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો સૌથી નાની ઘાત વાળા પદોનો ગુણાકાર તો અહીંયા માત્ર 5 મળે અહીંયા તમને આપેલું છે 10 અમને આપણો જવાબ મળે છે 5 એટલે વિધાન કેવું છે ખોટું છે 26 નંબર 17 અને 23 નો ગુસ્સા 1 થાય તો કે હા ભાઈ સત્ય છે કેમ 17 અવિભાજ્ય સંખ્યા અને 23 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા 1 થાય અને લસા તેમના ગુણાકાર જેટલો થાય રેડી તો અહીંયા વિધાન કેવું છે ખરું છે ચાલો 27 નંબરનો પ્રશ્ન પાઈ એ સમય સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો પાઈ એ અસમય સંખ્યા છે વિધાન કેવું આવશે ખોટું આવશે તો અહીંયા તમને લોકોને વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે તો વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે વિધાન કેવું આવશે ખરું આવશે ચાલો 81 એ અસમય સંખ્યા છે હવે મેં તમને આગળ જ જણાવ્યું હતું કે વર્ગમૂળની અંદર જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યા આવે પૂર્ણ વર્ગ સંખ્યા તમારી આવતી હોય રેડી ત્યારે તમારે લોકોએ તમને મળતી સંખ્યા જે હશે અહીંયા જે પણ સંખ્યા તમને મળશે એ હંમેશને માટે સમય સંખ્યા જ મળશે કેવી સંખ્યા મળશે સમય સંખ્યા જ મળશે વર્ગમૂળની અંદર 81 જેમાં 81 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે આથી તમને લોકોને સમય સંખ્યા મળે તો અહીંયા તમને કીધું છે અસમય એટલે વિધાન કેવું છે ખોટું છે વર્ગમૂળ 9 + 1 એ અસમય સંખ્યા છે વિધાન ખોટું છે કારણ કે વર્ગમૂળની અંદર પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે 3 + 1 તો અહીંયા 4 થઈ જાય અને 4 કેવી સંખ્યા છે તમારા માટે સમય સંખ્યા છે આ સમય સંખ્યા મળે છે એટલે વિધાન કેવું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે વિધાન તમારું ખોટું આવશે ચાલો નેક્સ્ટ તો કે વર્ગમૂળ 4 + વર્ગમૂળ 9 એ સમય સંખ્યા છે તો કે યસ ઓફકોર્સ કારણ કે બંને પદોમાં તમને લોકોને જે સંખ્યા આપેલી છે પૂર્ણ વર્ગ છે વર્ગમૂળ 4 એટલે થઈ જાય 2 અને વર્ગમૂળ 9 એટલે થઈ જાય 3 બંનેનો સરવાળો કરો એટલે કેટલા થઈ જાય 5 અને 5 કેવી સંખ્યા છે સમય સંખ્યા છે તો વિધાન કેવું આવશે ખરું આવશે ચલો નેક્સ્ટ 32 નંબર ઉપર વર્ગમૂળ 3 એ સમય સંખ્યા છે વિધાન ખોટું છે કારણ કે આ તો ખાસ કરીને તૈયાર કરી નાખજો વિદ્યાર્થી મિત્રો કે વર્ગમૂળ 2 રેડી વર્ગમૂળ 3
પાઈ વર્ગમૂળ 5 વર્ગમૂળ 7 વર્ગમૂળ 6 રેડી આ તમામે તમામ સંખ્યાઓ અસમય સંખ્યા છે અસમય સંખ્યા છે રેડી આ ખાસ યાદ રાખી લેજો ચાલો નેક્સ્ટ સરસ મજાની માહિતી ધોરણ 3 થી લઈને 12 ના નીચેની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે આપણી ઓસીસી ના પ્લેટફોર્મ પર રેડી જેમાં તમને લોકોને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન મળી જશે ગાલા સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન મળી જશે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પણ સોલ્યુશન મળી જશે પીડીએફ સ્વરૂપે પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું પણ તમને સોલ્યુશન મળી જશે અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અને એસાઇનમેન્ટ અને આઈએમપી પ્રશ્ન પણ તમને લોકોને અહીંથી જ મળી જશે ઓલ ઓવર બાબત કહેવા જાય તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અને 10 ની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓ અને સાથે સાથે 3 થી લઈને 12મા ધોરણ સુધી ભણતા તમામ વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પરથી તમામે તમામ વસ્તુ તમને લોકોને મળી જશે રેડી પીડીએફ વોટ્સઅપ દ્વારા મેળવવા માટે અહીંયા આપેલો નંબર 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે અને એપ્લિકેશન પર પીડીએફ ઉપલબ્ધ પણ છે તો વિદ્યાર્થી મિત્રો આજે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં ડાઉનલોડ કરી લ્યો એની અંદર તમને લોકોને પીડીએફ ને બધી માહિતી છે બ્રહ્માસ્ત્ર બેચ છે પીડીએફ છે કોઈ પણ માહિતી તમને જોતી હશે તો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ઉપરથી તમને પ્રાપ્ત થઈ જશે એપ્લિકેશન મેળવવા માટે પ્લે સ્ટોર ની અંદરથી એક પહેલો રસ્તો છે બીજો રસ્તો છે ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક પણ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈ લેજો અને જોડાઈ જજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને WhatsApp ગ્રુપની અંદર જોઈન્ટ થવા માટેની વિનંતી કરું છું કારણ કે તમને કોઈ બાબતથી અપડેટ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો WhatsApp ગ્રુપ હોવું જરૂરી છે તો WhatsApp ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો WhatsApp ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાઓ ઓસીસી ના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ચોક્કસથી ફોલો કરી લ્યો કારણ કે નઈત નવી વસ્તુઓ તમને લોકોને અહીંયા રીલ્સના માધ્યમથી તમને લોકોને શીખવા મળશે તો તમને મજા જ આવશે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈ લેજો અને એમાં જોડાઈ જજો તો નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં તમારે લોકોએ જવાબ આપવાના છે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા કેટલો થાય તો ગુસ્સા હંમેશા માટે 1 થઈ જાય તમારા માટે ગુસ્સા કેટલો આવશે 1 થઈ જાય નેક્સ્ટ 34 નંબરનો પ્રશ્ન 25 અને 52 નો ગુસ્સા કેટલો થાય તો 25 અને 52 નો ગુસ્સા 25 ના તમે ભાગલા પાડીશો તો અહીંયા થઈ ગયો 5 નો વર્ગ અને 52 ના ભાગ કરીશું તો 2 નો વર્ગ ગુણ્યા કેટલા થઈ જશે 13 તો ગુસ્સા આનો કેટલો મળી જશે તો કે ગુસ્સા આપણને મળી જશે 1 કેટલો મળી જશે 1 મળી જશે ચલો નેક્સ્ટ 32 અને 48 નો ગુસ્સા કેટલો થાય હવે 32 ના આપણે લોકોએ ભાગલા કરીશું વિદ્યાર્થી મિત્રો તો કે 2 ની કેટલી ઘાત થઈ ગઈ 2 ની 5 ઘાત થઈ ગઈ અને 48 ના આપણે ભાગ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 48 એટલે તમને લોકોને મળી ગયા 2 અહીંયા 24 અહીંયા 2 અહીંયા 12 અહીંયા 2 અહીંયા 6 અહીંયા 2 અહીંયા 3 રેડી તો 3 એકા 3 તો અહીંયા થઈ ગયું 2 ની 4 ઘાત ગુણ્યા કેટલા મળી ગયા 3 મળી જાય છે ચાલો તો અહીંયા તમારા માટે 16 તેરી 48 ઓકે ડન કામ થઈ ગયું છે હવે શું કરશું તો કે અહીંયા તમારે લોકોએ ગુસ્સા શોધવાનો છે આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય રેડી આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો એમાં સૌથી નાની ઘાત વાળા પદોનો ગુણાકાર તો આપણા માટે થઈ ગયું 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 4 દુ 8 અને 8 દુ 16 તમને લોકોને મળી જશે અથવા તો બીજી પેટર્નમાં તમે લોકો મેળવી શકો 16 એકા 16 રેડી 16 દુ 32 અને 16 તેરી 48 રેડી તો અહીંયા કેટલા આવી ગયા 16 તો આમાં 16 તમારો જવાબ આવશે આ રીતે પણ તમે કામ કરી શકો 11 અને 33 નો લસા કેટલો થાય હવે જો વિદ્યાર્થી મિત્રો 11 ના ભાગ કરીએ ને તો 11 એકા 11 થયા આના ભાગ કરીએ ને તો 11 તેરી થઈ ગયા તો અહીંયા તમારા માટે 11 તેરી એટલે 33 તમને લોકોને મળી જાય લસા કેટલો મળશે તમને લોકોને તો કે લસા તમને 33 મળી જશે 33 લસા આપણને મળી જવાનો છે 37 નંબરનો 40 અને 45 નો લસા કેટલો થાય તો 40 અને 45 ની અંદર વિદ્યાર્થી મિત્રો 40 એટલે 8 પંચા 40 2 નો ઘન ગુણ્યા કેટલા થઈ ગયા 5
અને 45 એટલે વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ જશે 15 તેરી 45. રેડી? તો અહીંયા થઈ ગયું તમારા માટે 3 નો વર્ગ ગુણ્યા કેટલા થઈ ગયા 5. હવે લસા ગોતવાનો છે. તો આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો સૌથી મોટામાં મોટી ઘાતવાળા પદોનો ગુણાકાર તો 5 ગુણ્યા 2 ની 3 ગુણ્યા 3 ની 2. તો અહીંયા થઈ ગયું આપણા માટે 2 ની 3 એટલે 8 ગુણ્યા 5 ગુણ્યા 9. તો અહીંયા 8 પંચા 40, 40 ને 9 ચોક કેટલા થઈ ગયા 36, 360 આપણો આન્સર આવી જશે. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે ધોરણ 3 થી 10 ની નવી સ્વાધ્યાયન પોથીના તમામ વિષયોનો સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો પીડીએફ સ્વરૂપે WhatsApp ની અંદર મેળવવા માટે 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, જેનો તમને રૂપરેખા અહીંયા બતાવેલી છે. તમામ વિષયની કલરફુલ પીડીએફ નું સોલ્યુશન મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આજે જ પ્લે સ્ટોર માંથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો બસ આજના વિડીયોની અંદર સ્વાધ્યાયન પોથીના આપણે વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન કમ્પ્લીટ કરાવી દીધું છે. વિભાગ બી નું સોલ્યુશન ટૂંક સમયમાં તમારા માટે OCC ના પ્લેટફોર્મ પર આવી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું, જેથી સ્વાધ્યાયન પોથીનો જેવો જ વિડીયો આવે તો નોટિફિકેશન તમારા ફોન સુધી પહોંચી શકે. ચાલો વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી હર્ષ, ઉલ્લાસ અને આનંદ સાથે જય હિન્દ, જય ભારત.